जय माताजी। मित्रों आपने जणाववानुं के पहले वेलो विडियो हूँ शूट करी रह्यो छुं अमारा कुलदेवी माताजीना मंदिर तरफथी रफाळिया कुलदेवी माताजीनुं मंदिर आज हूँ तमने बतावी रह्यो छुं। तो सर्वे भाईओ देश विदेश रहता होय ते भाईओने पण आपणुं मंदिर गमे त्यां जोवा मळशे। आपणा यूट्यूब चेनल में गौतम रफाळिया सर्च करी अने आ मंदिरनुं जोवा मळशे। आ मंदिरना काम पण नवा प्लॉट लीधो छे त्यां पण काम चालू छे। तो ई काम जे रीते आगळ चालतुं रहेशे ए रीते हूँ आपने बतावतो रहीश। हवे तमने हूँ बतावी रह्यो छुं आपणा कुलदेवी रफाळिया परिवारना कुलदेवी माताजीनुं मंदिर। जय मां खोड़जाळ। आ तमे जोई रह्या छो रफाळिया परिवारना कुलदेवी माताजी छे। आ एनुं मंदिर छे तमे जोई रह्या छो। रफाळिया नामनी यूट्यूब में चेनल चालू करेली छे अने आपणा मंदिरनुं काम जे रीते आगळ रहेशे ए रीते आपने दर्शावता रहीशुं। अने मारी चेनलने सब्सक्राइब करजो जेथी आपणा रफाळिया परिवार सौ जोई शके अने आ विडियो शेर करजो आपणा परिवारमां। कारण के भाईओ साथे होय आपणा भाई होय हारे तो ज आपणे आगळ जई शकीए। कारण के અહીંથી આજે આપણે વિડિયો ચાલુ કરી છે અને આગળ વિડિયો બતાવતા રહે। જ્યારે પરિવાર આપને સાથ આપે ત્યારે જ બધા લોકો આપણા વિડિયા જોશે। છઠના દિવસે હોય લાભ પાયસમ પછી દિવાળી પછી છઠનું દર વર્ષે અહીંયા હવન હોય છે રફાળિયા પરિવાર કુળદેવીના મંદિરે અને આ જ જગ્યા ઉપર હોય છે। આ તમે જે જોઈ રહ્યા છો આ હવનની જગ્યા છે। અહીંયા આપણે હવન રાખીએ છીએ અને નીચે આપણે તમને આગળ બતાવીએ ત્યાં મહેમાનની બેઠક હોય છે। મંદિર હતું અહીંયા જે છે અહીંયા આપણે મહેમાનની બેઠક હોય છે જ્યારે યજ્ઞ હોય ત્યારે। તમે જોઈ રહ્યા છો આવતા વર્ષના દાતા છે કાળુભાઈ રફાળિયા। આપણે એને મળીએ કે આવતા વર્ષના દાતાને કે આવતા વર્ષે ક્યારે યજ્ઞ છે। તો કાળુ બાપા હવે આવતા વર્ષનો ખર્ચો કોનો છે? આપણો છે। તો શેનો શેનો ખર્ચો તમે આપો? તમામ ખર્ચો આપણો રસોડાનો હવનનો તમામ રફાળિયા પરિવારના યજ્ઞમાં આવવાની વિનંતી છે। તારીખ છે કારતક સુધી 60 તારીખ 7/11/2024। હવે આ દાદા છે અમારા તે આ દાદા રફાળિયા પરિવારના માતાજીની હવાર સાંજ આરતી કરે છે। આ નરસિંહ બાપા રફાળિયા છે તો તેના ઘરે મઠ હતો। હવે અત્યારે રફાળિયા પરિવારે આ મઠને મંદિર મોટું કરી અને સવાર સાંજની સેવા નરસિંહ બાપા કરે છે। દાદા આ સેવા તમે કરો છો? हाँ અને દરરોજ આરતી કોણ કરે છે? दररोज आरती हूँ एक में बीजो से बाद बराबर છે બરાબર છે। તો આ તમે જે જોઈ રહ્યા છો તે કોઈ સર્વ ભાઈઓને જો લાપસી કરવા આવવું હોય તો મૂંઝાવાનું નહીં। અહીંયા આપણા રફાળિયા પરિવારના મંદિરમાં ફૂલ સગવડતા છે। તમે જે આ જોઈ રહ્યા છો તે આપણું આ જ્યારે કોઈને નિવેદ કરવા હોય તો આ તમે જોઈ શકો છો કે આ નિવેદના કઈ કઈ રીતે નિવેદ કરવાના છે તે તમે આ વિડીયોમાં જોઈ શકો છો। તમે કદાચ નિવેદ કરવા આવશો તો બધી અહીંયા સુવિધા તમને મળી રહેશે। એટલે તમે એવું નહીં રાખવાનું કે અહીંયા કાંઈ નહીં મળે। અહીંયા ગેસનો સગડો પણ છે અને તમે આમાં જોઈ શકો છો આની અંદર વાસણ પણ છે। એટલે તમારે એવું નહીં સમજવાનું કે અહીંયા આવો તો કાંઈ કોઈ વસ્તુ મળશે નહીં એવી રીતે। આ મનસુખ બાપા છે અમારા રફાળિયા જે મંદિરના કાર્યક્રમમાં ગમે ત્યાં કામકાજ હોય તો આગળ પડતા હોય। ફુલા બાપા ઈ પણ છે થોડું ઘણું કામ હોય તો ઈ પણ મદદ કરતા હોય છે સૌ રીતે। હવે અહીંયા શું બનાવી રહ્યા છે આપણે પાછળ? स्लेब नो गोडाउन बनावવાનો છે 43/3 નો। બરાબર છે। તો આપણે જોઈએ કે આપણે 43/30 નો ગોડાઉન કઈ રીતે બને છે અને ક્યાં બને છે એ સ્થળ ઉપર જોઈ અને આપણે જોઈ શકીએ છીએ કે આ કઈ રીતે અહીંયા ગોડાઉન બની રહ્યો છે। કે જે નવી જગ્યા લીધી છે રસોડાનો વિભાગ આપણે ત્યાં રાખવાનો છે। આપણે જોઈએ કે ત્યાં કામ ચાલુ છે। નવા પ્લોટના દાતા છે દીપકભાઈ લખમણભાઈ રફાળિયા હાલ સુરત। હવે આપણે આવી ગયા છીએ જે આપણે નવી જગ્યા લીધી છે રફાળિયા પરિવારે તે જોઈ કે અહીંયા શું કામ ચાલી રહ્યું છે। તો ફરતી કોઈ દિવાલ લગાવી દીધી છે અને બીમ કોલમનું કામ ચાલે છે જે આગળ મનસુખ બાપાએ વાત કરી એ રીતનું અહીંયા કામ ચાલે છે। અને અહીંયા હજમ થઈ રહી છે છો અહીંયા મંદિરનું કામ ચાલુ છે। આ જોઈ રહ્યા છો ત્યાં હોલની જગ્યા છે જે આગળ મનસુખ બાપાએ વાત કરી। આ ગોડાઉન મોટો બની રહ્યો છે જ્યાં અહીંયા પ્રસાદ લેવાનો છે। આ મારા બિપિન કાકા છે તેમને શૂટિંગમાં સાથ અને સહકાર આપી રહ્યા છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। આપણી નવી ચેનલ ચાલુ કરેલી છે ગૌતમ રફાળિયા
તો સર્વ ભાઈઓને વિનંતી કે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.